સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 7 PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આકૃતિમાં Q માંથી SR પરનો લંબ QM છે, ઊંચાઈ QM છે। જો Q માંથી PS પરની ઊંચાઈ QN હોય તો QN છે। જો SR બરાબર કેટલા સેમી છે? 12 સેમી છે। કેટલા સેમી છે? 12 સેમી। અને QM બરાબર 7.6 સેમી હોય તો આપણે સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધીશું। તો આટલે જો આપણને SR આપી દેવામાં આવેલો છે 12 સેમી। 12 સેમી હોય ત્યારે એના પરની ઊંચાઈ QM પણ આપી દેવામાં આવેલી છે, જે વેધ કહેવાય અથવા તો ઊંચાઈ કહેવાય। પાયો તો આપણે પાયો લખી દઈએ છે, પાયો બરાબર SR। આ પાયો SR છે। શું છે આ પાયો SR? કેટલા સેમી છે? 12 સેમી છે, બરાબર। એના પછી ઊંચાઈ છે આપણી પાસે છે 7.6 સેમી। QM બરાબર આપણી પાસે 7.6 ઊંચાઈ છે। તો આપણને બંને એકમ જોઈ શકીએ છે કે આપણને બંને એકમ શામાં મળે છે? સેમીમાં જ મળે છે। આના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીશું। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ પણ લખી શકો। વેધ એટલે કે ઊંચાઈ, બરાબર। તો પાયોને B તરીકે દર્શાવીએ છીએ અને ઊંચાઈને H તરીકે। આપણે આગળ જોઈ ગયા પાયો અને વેધ આપણને મળી જ ગયું છે, બરાબર। પાયો એ B છે અને ઊંચાઈ એ H છે। પાયો 12 સેમી છે અને ઊંચાઈ એ 7.6 સેમી છે। તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો B બરાબર 12 ગુણ્યા 12 સેમી ગુણ્યા 7.6 સેમી, બરાબર। તો આ થઈ ગયું। હવે આપણે 12 ના છેદમાં કઈ નથી એટલે 1 લખીશું અને 7.6 દશાંશ ચિહ્ન દૂર કરવા માટે દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય એટલા વાળું પદ મૂકીશું, બરાબર। તો 76 ના છેદમાં 10। સેમી કેટલી વાર છે? તો સેમી 2 વાર છે, માટે ગુણ્યા સેમી નો 2 ઘાત। હવે 76 ગુણ્યા 12 બાજુમાં કરીશું તો 76 ગુણ્યા 12, બરાબર। 76 ગુણ્યા 12 દશક નો શૂન્ય। 6 એક વાર 6 અને 1 નો ગુણાકાર થાય, પછી 7 અને 1 નો ગુણાકાર થશે, 7 એક વાર 7, બરાબર। 6 પછી 76 નો 2 સાથે ગુણાકાર એટલે 6 નો 2 સાથે ગુણાકાર, 6 2 વાર 12, વધી પડી 1, 7 2 વાર 14, 14 ને 1 15। તો બંનેનો શું કરીશું? સરવાળો કરીશું। 0 વત્તા 2 2, 6 ને 5 11, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 1 9, કેટલો આવે છે? 912। 912 ના છેદમાં પણ કેટલા લખાશે? તો 10 લખાશે। કેટલા લખાશે? 10। એટલે સેમી નો 2 ઘાત છે એ બેઠા લખી દઈએ। ચાલો, તો આના ઉપરથી આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આરામથી મળી જશે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ટૂંકમાં લખ્યું છે મેં ચતુ ને ક્ષેત્ર, બરાબર। ચતુ એટલે ચતુષ્કોણ ને ક્ષેત્ર એટલે ક્ષેત્રફળ। તો આટલે 10 દૂર કરવા માટે એક અંક પછી પોઈન્ટ એટલે 2 ના અગાડી પોઈન્ટ, તો 91.2 સેમી નો 2 ઘાત છે એની જગ્યાએ આપણે ચોરસ સેમી લખી શકીએ। તો આટલે આપણને
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 91.2 સેમી 2 ચોરસ સેમી મળ્યું. હવે હજુ આપણો દાખલો કેવો છે? અધૂરો છે. કેવો છે? અધૂરો. જુઓ પહેલા પાના ઉપર, પહેલા પેજ પર. તો પહેલા પેજ પર આપણે જોઈશું તો આપણને શું કીધું છે? જો પીએસ બરાબર એટલે પીએસ ક્યાં છે? પીએસ આ છે. પીએસ બરાબર શું છે? કેટલા છે? પીએસ બરાબર 8 સેમી હોય. કેટલા હોય? 8 સેમી છે. કેટલા છે? 8 સેમી. તો આપણે ત્યારે QN એટલે કે ઊંચાઈ શોધવાની છે. તો આપણને એના માટે બે માંથી એક વસ્તુ જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ, જે આપણને મળી ગયું છે 91.2 સેમી. એના આધારે આપણે કરીશું. ચાલો તો આપણી પાસે ત્રણ વસ્તુ છે અવેલેબલ. સ એટલે સમાંતર, બા એટલે બાજુ ને ચ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 91.2 ચોરસ સેમી અથવા તો સેમીનો 2 ઘાત પણ લખી શકો કૌંસમાં. આપણી પાસે પાયો આપી દેવામાં આવેલો છે. પાયો કયો આપવામાં આવેલો છે? પીએસ કેટલો આપવામાં આવેલો છે? પીએસ પાયો 8 સેમી. કેટલા સેમી? 8 સેમી, જેને આપણે બી વડે દર્શાવીએ છે. ને ઊંચાઈ h આપણે શું કરવાની છે? QN શોધવાની છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે સૂત્ર પરથી આરામથી કરી નાખીશું. બરાબર. સ બા ચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ પણ લખી શકો. તો પાયો એટલે બી ને ઊંચાઈ એટલે h. તો પાયો કેટલો આવ્યો છે? આપણો પાયો આપણને આપી દેવામાં આવેલો છે 8. ઊંચાઈ એ શું કરવાની છે? શોધવાની છે. અને સબાચનું ક્ષેત્રફળ આપણી પાસે છે 91.2 સેમીનો 2 ઘાત. એટલે સેમીનો 2 ઘાત મેં એટલા માટે લખું છું કે આપણે આ 1 સેમી 8 સેમી માં 1 સેમી છે તે શું કરવું પડશે? કેન્સલ કરવું પડશે. માટે હવે જે પણ શોધવાનું છે તેને હંમેશા કઈ બાજુ રાખવાનું? ડાબી બાજુ. એટલે આપણે આને ડાબી બાજુ લઈ આવીએ. 8 સેમી ગુણ્યા h બરાબર 91.2 સેમીનો 2 ઘાત. હવે h ને આપણે શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. h બરાબર આ h ને આટલે જ રવા દઈશું. આ 8 ને છેદમાં લઈ જઈશું. 91 પોઈન્ટ છે તો 912 કરીશું. દશાંશ ચિહ્ન દૂર કરીશું ને છેદમાં શું આવશે? 10. ને આ 8 અંશમાં છે એટલે ક્યાં જશે? છેદમાં. એટલે સેમી 2 વાર, સેમી ગુણ્યા સેમી ને આટલે સેમી 1 વાર. તો આ સેમી શું થશે? કેન્સલ. હવે આપણે 912 ભાગ્યા 8 કરીશું. કેટલા કરીશું? 8. 912 ને 8 વડે ભાગવાની કોશિશ કરીશું. ચાલો તો 8 એકો 8, 9 માંથી 8 જશે તો 1, ઉપરથી ઉતાર્યો આ 1, તો પાછો 8 એકુ 8 જ આવશે, કેમ કે 8 2 વાર 16 થઈ જાય છે. માટે 8 એક વાર 8, તો 11 માંથી 8 જશે તો આવશે 3, ઉપરથી ઉતાર્યો આપણે આ 2, માટે તમે જોઈ શકો છો 8 4 વાર 32, તો 32 માંથી 32 જશે તો શું આવશે? 0. માટે 114 ગુણ્યા 8 કરીશું, 114 ગુણ્યા 8 કરીશું તો શું થશે? ભાગ ચાલશે. માટે 8 8 કેન્સલ. શું બચ્યું? 114 ના છેદમાં 10, એટલે આપણું ઊંચાઈ QN, ઊંચાઈ h QN બરાબર શું આવ્યું? 10 દૂર કરવા માટે એક અંક પછી પોઈન્ટ, માટે 11. 114 ના છેદમાં 10 લખી શકીએ, અથવા તો
11.4 સેમી. જો તમે જોઈ શકો છો આટલે 11.4 સેમી, કેમ કે 114 ના છેદમાં 10 છે. તો આપણને ઊંચાઈ QN પણ મળી ગઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મળી ગયું.